હાર્દિક મમ્મી હા ભણીને વહી આવ્યો તું હા પણ ભૂખ લાગી મેંગી ભાત બનાવી દે હે હાર્દિક જો ભણીને વહી આવ્યો છે અને જે ખાવાનું બાકી છે હો કેમ કે સવારમાં ટિફિન લઈને જાય મેંગી કાર્તિક ટિફિન લઈને જાય પછી 11 માં આવીને તેને થોડું ખાવું પડે કાર્તિક તો શું ખાવાનું છે હા શું ખાવાનું છે મેંગી ભાત મેગી ભાત ખાવા છે હાર્દિકભાઈને મેગી ભાત ખાવા છે જો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજ તો જો મેં 5 વાગે વિડીયો ચાલુ કર્યો છે અને હાર્દિકભાઈને ખાવા છે મેગી ભાત તો આપણે છે ને એના હાટું મેગી ભાત બનાવવાના છે તો છે ને મેગી ભાત તો બનવાનું ચાલુ થઈ ગયું છે હું નથી બનાવતી હાર્દિકના પપ્પા બનાવે છે હા મારે તો હમણાં થોડુંક આરામ છે કેમ કે એ જ બધું બનાવે છે મારા હાટું ખાવાનું એના હાટું હાર્દિક હાટું ખા ને આજ તો હાર્દિક હાટું મેગી ભાત બનાવે છે કેમ કે હાર્દિકને છે ને જે ખાવું હોય ને એ અમારે તરત બનાવી દેવાની એનું બહુ ભૂખ લાગે કા એની છે ને એની ખુશી પૂરી જ કરી દેવાની કા તો જો મેગી ભાત બનવાનું ચાલુ થઈ ગયું છે ગાજર સુધારાઈ ગયા છે કા હા આપણે નીચે ગયા હતા હાર્દિકભાઈ મેગી ખાવી હતી આપણે બનાવી દઈએ મમ્મી ના પાડી દીધી મેં કીધું હું બનાવી દઈ આપણે એને કીધું હતું કે મેગી ભાત બનાવી દે એટલે આપણે બધો સામાન લઈ આવ્યા છે મસાલા બધા જો વટાણા લઈ આવ્યા લીલા ગાજર સુધારું છું લીલી ડુંગળી છે આમાં બધું આદુ લસણ મસાલો બધું આવી ગયો મેગી લઈ આવ્યા આપણે એની છે બાલાજી બટેટા છે ટમેટા છે બધું સામાન લઈ આવ્યા છે હવે આપણે સુધારી છે હાર્દિકભાઈ બનાવી દેવાનું છે મેગી ભાત પાછા કોઈ મેગી ભાત ખાધા કોમેન્ટમાં ખાસ કરીને કોમેન્ટ કરજો કે ખાવ તો કેવા લાગે એમ ને અમને તો બાપ દીકરાને બહુ ભાવે મેગી ભાત હોય ને એટલે શાક રોટલી ચાલે આપણે તો સુધારવાનું કરી દીધું તો ચાલુ ગાજર સુધારાય ગાજર સુધાર્યા છે હજી આ બધા મસાલા મોળ નાખે પછી કા બતાવશું બનાવે ઈ તે તમે જો ફેમિલી એક વખત ખાઈ જાવ ને તો છે ને તમને એમ થાય બનાવ્યા જ છે કા વારા ઘડીએ ખાધા હોય તો એક કરું ટ્રાય કરજો તમને મજા પડી જાય ખાલી મેગી ખાવ ને એની કરતા તો બહુ મજા આવી જાય હા આપણે બધા મસાલા બતાવીશું અંદર હું નાખી છે ઈ ને આ છે બધો મેગીનો મસાલો જો ખાલી અંદર મેગીની અંદર નીકળે એ નહીં અલગથી લીધો છે એમાં તો નીકળે એ નાખવાનો છે પણ આ મેગીનો મસાલો સ્પેશિયલ આવે એ આપણે લઈ આવ્યા છીએ હારો હાલો કન્ટિન્યુ રહ્યો હા તો આગળ બતાવ્યું સુધાર નાખી તો જો ગાજર સુધારી નાખ્યા છે મિત્રને હવે છે સુધારવાના ટમેટા મારે લેશે કમ્પ્લીટ થઈ ગયું મમ્મી મચ્છી સુધારવાની છે બાકી બધું સુધાર્યું આ મચ્છી છે મચ્છી સુધારીએ ઝીણી પેસ્ટ હવે જો બટેકા સુધારે છે કા હા હવે બધું સુધારતા હતા એમ બતાવતા હતા હું આ છે બટેટા હવે સુધારવાના છે લીલા કાંદા લીલા ન હોય તો હુકલે હાલે તો આપણે લીલા પીળા છે એટલે લીલા કાંદા નાખી દઈએ હા જો એટલે તો રેડી થઈ જશે મસાલા હવે એટલા નાખવાના છે એટલા પાંદડા નાખવાના છે આપણે સુધારીએ મજા આવી જાય કા મોત પડી જાય હાર્દિક ને મને બેને ઘણા સમયથી ખાધા નહોતા તો ફેમિલી છે ને બધો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે તમને બતાવો મસાલો જેટલો સરસ છે તેમ થાય ભાત કેટલા સરસ હશે એવું થાય છે જો મસાલો જો કેવો મસ્ત છે બધું આવી ગયું હો આમાં કઈ ઘટતું હોય તો પાછા કહેજો કે છે ને મેગી ભાતમાં ઘટે છે ગાજર છે લીલી ડુંગળી છે મરચી છે આદુના કટકા છે ટમેટા છે ને બટેકા ને ધાણા ને છે ને જો ભાત ને મેગી અહીંયા પડી છે ને હવે છે ને આપણે ઓરવાનું છે હા બનાવવાની તૈયારી થાય છે મજા આવશે કા હાર્દિકભાઈ જો હવે પતંગ સકાવે છે હાર્દિકભાઈ પતંગ સકી જાય ત્યાં મેગી ભાત બની જાય હો ઘડીક એને કીધું પતંગ સકાય ને એ ફેમિલી તો હાર્દિકની મેગી ભાત બની જાય હે હા ઘડીક પતંગ સકાવે ને તો એના મેગી ભાત બની જાય એના પપ્પા બનાવે છે હું તમને બતાવો જો સારું હાલો આગળ બનવા મળે ને પછી હું તમને બતાવું આગળ બનાવવાનું છે ચાલુ હવે આપણે તેલ ગરમ કરી નાખ્યું છે એમાં નાખવાનું છે આ ગાજર ને એવો બધો મસાલો જો આપણે નાખી દીધું છે
ડુંગળી પેલા નાખી દીધી આપણે નાખી દેવાનું છે અંદર ઈન ટમેટા ભેગા નાખવાના છે બટેટા ને આલુ ધોઈને નાખવાના તો બધો મસાલો નાખી દીધો છે. હવે આપણે છે ને જોઈ હો આ છે ને તેલમાં ગળી જાય ને પછી એમાં ચોખા વળીને પાણી નાખીએ. પછી મસાલો ને એવું નાખવાનું બાકી છે હજી. હા તો જો મિત્રો આપણે મેંગી ભાત બનાવવાના છે મેંગી ભાત બનાવવાનું ચાલુ કરી દીધું છે અને મસાલો થાય છે ગરમ તો આપણે તમે બતાવીએ તો મસાલો હલાવવાનો છે. તો જો આ બધો સરસ મજાનો મસાલો છે જોઈ લો આ રીતનો નીચે તેલ ને આપણે તેલ પાકી જાય પછી એમાં પાણી નાખી ભાત ઓરી દેવાના છે. ભાત ઓરીને છેલ્લે ઉપરથી મેંગી નાખવાની છે. તો મિત્રો આપણે આંગણ મેંગી દીધું હતું મેંગીનું ને હવે નાખવાનો છે મેંગી મસાલો આપણે આંગણમાં નાખી દઈએ. આંગણ મેંકું હતું એની અંદર આપણે નાખી દીધો મેંગી મસાલો. તો આવું શું કેટલું સરસ દેખાય છે કા આખી બનશે ને પછી બતાવીશું આગળ. તો જો ફેમિલી આપણા ભાત ચડી ગયા છે ને હવે એમાં નાખવાની છે મેંગી. તો આપણે તમને બતાવીએ મેંગી ઓરવાની છે ને જો ભાત કમ્પ્લીટ થઈ ગયા છે. જો ફેમિલી ચમચેથી હલાવીને એક ફેરું ઉપર નીચે જો ભાત ને આ બધું મસાલો હતો એ બધો સડી ગયો છે. હવે આમાં ઓરી દેવાની છે મેંગી ને મેંગી જો આપણે નાનો નાનો ભૂકો કરી દીધી છે ને હવે નાખી દેવાની છે આમાં એની અંદર મેંગી. એમ તો નહીં લાગે આપણે હાથે હાથે નાખી દઈએ. તો જો ફેમિલી આપણે મેંગી પણ ઓરી દીધી છે ને હવે નાખી દેવાનું છે એની અંદર મેંગી મસાલો. તો આપણે મસાલો તોડ્યો હતો ને એક મસાલાની પડી આપણે પહેલાં નાખી દીધી હતી. આ મસાલો બધો એની અંદર નાખી દેવાનો છે. હવે એને એક પેલું ચમચાથી હલાવી નાખવાનું. તો આપણા ભાત ચડે છે 2-3 સીટી થઈ જાય ને પછી આપણે જોવાનું છે ધાણા નાખવાના છે. જો આ ધાણા છે જો સડી ગયા છે ભાત. હવે આરતીના પપ્પા જોહે સડી ગયા કે નહીં કા જોવાના કે હા સડી ગયા છે. હવે જો આ દાણા નાખવાના છે એ હલાવી નાખવાના છે. હા કેવા છે મસ્ત જ છે ને. આપણે દર વખતે બનાવીએ આ વખતે આપણે વિડીયોમાં બધાને બતાવવાનું છે હા કે તમે બનાવજો મસ્ત બને ભાત. જો બની ગયા જો બની ગયા છે. હલાવી નાખો હલાવીને આપણે નાખી દઉં પેલા ધાણા ધાણા નાખી દો. બહુ ધાણા નથી ભાવતા એટલે નથી નાખતો. એવું છે મને તો બહુ ભાવે. તો ઉપરથી નાખજો. હા જો હલાવી નાખે ને પછી મસ્ત દેખાય તમને કા. હા એક તો રોલે નાખીને તો દેવાનું છે થાળીમાં. હા હાર્દિક મેગી ભાત બની ગયા. જો હાર્દિક ભાઈ અમારે ખાવા આવી ગયા છે. જો ઓરા હા ફોન જોતો હતો તો વહી આવ્યો એને ખબર પડી ફાઇનલી ગઈ. મિત્રો તો હાર્દિકભાઈ ના મેંગી ભાત બની ગયા હતા ને આપણે બતાવીએ હવે કેવા છે એમ. હા હાર્દિક તો સરસ મજાના બન્યા છે. હા મસ્ત બન્યા છે હો. જોતા જ મોઢામાં પાણી આવી જાય હો. મસ્ત મહેનત બન્યા છે. એવડી થઈ ગઈ હો ભાઈ અમારી. જો આ મેંગી ભાત છે. હું ખાય એટલા બધા. પપ્પા હાર્દિક ના પપ્પા બધા કાયદા આવું ઉપર ભરેલા. હા તું નહીં આ જો આના પપ્પાનું ને આ હાર્દિક હાલો હાલો સમસી પકડવા માંડો હાલો. બરોબર હો, ઘડીક હાર્દિક ને અલગ દેવું જોઈએ એટલે જ ખાય. મેં ખાઈ દઉં હું તો મારા મગાય ભાઈ ખાવા બેસી ગયા છે. હાર્દિક મેગી બની ગઈ છે કા. મેંગી ભાત હું સોડા છાશ મજા. મજા. જો મિત્રો આપણે હાર્દિકભાઈ ભાત બનાવી દીધા છે ને હાર્દિકભાઈ થોડા પીવા રહી તો આપણે ખાવા બનાવવાનું છે. હા હું સાકીને કહું હા સાકીને ગયો ને. મેં બનાવ્યા વખાણ કરવું નહીં ને. મસ્ત બન્યા છે હો. મસ્ત બન્યા છે. ગરમા ગરમ ખાવાની તો બહુ મજા આવે. ખરીદે પી નો ભાવ. હા ઠરી જાય બસ નો ભાવ જો આદુનો કટકો પહેલા જ નીકળી ગયો એટલે આડો નો આવે. મોટા મોટા નાખ્યા. લઈને હાર્દિક ખાવા મળો હાલો. હેલો હવે હાર્દિક જો હાર્દિક ખાટું સોડા છે નાની નાની એ છાશ છે ખાવા મળો હાલો. ખાવું છે સાહેબ થોડાક સ્પ્રાઇટ. ઓલી સોલા એ સોડા હાર્દિકભાઈ સ્પ્રાઇટ નથી ભાવતી એટલે દેવાની છે માજા હમ અને આપણે લેવાની છે સ્પ્રાઇટ હા ગેસ વાળી થોડું મને દે હા અને માજા જ છે. ના
એ સાઈઝ હોય છે જેને જે ભાવે એ લેવાનું. મને નહીં ભાવે. હારો હાલો કા? હાર્દિકભાઈને આપી દીધી Sprite. મારે હવે ખાવાનું બનાવવાનું છે મારા હાટો રોટલો અને શાક. રોટલો અને શાક. મારે તો અમારી દીદી બેન પાસે છે ને ન ખવાય આવું તીખું તીખું કા. હારો હાલો હાલો મિત્રો વિડીયો પૂરો. હા ને જો વિડીયો ગમ્યો હોય તો આ મેગી બનાવવા નહીં ભૂલતા, બનાવજો અમારે જેવા અમે બનાવ્યું જોઈને બનાવજો. ને કેવો લાગ્યો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કા. હા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ટાટા.